નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો આખા દેશમાં વાયુ પ્રદૂષણ ખતરનાક સ્તર પર પહોંચ્યું છે, પરંતુ રંગીલું રાજકોટ અમદાવાદ સિટીને પણ વટાવીને પ્રદૂષણના મામલે આગળ નીકળી ગયું છે। રાજકોટની માધાપર ચોકડી પ્રદૂષણના મામલે સમગ્ર એશિયામાં બીજા ક્રમે આવી ગયું છે। અહીં એર ક્વોલિટી ઇન્ડેક્સનો 300 થી 500 સુધીનો આંક સામે આવ્યો છે। એશિયાના પાકિસ્તાનના લાહોર બાદ રાજકોટના માધાપર ચોકડીનું પ્રદૂષણ સ્તર 500 ને પાર પહોંચ્યું છે તેવું આંકડામાં કહેવું છે। મહાપાલિકાના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે 500 ઇન્ડેક્સ થવાના કારણે લોકોના ફેફસા અને દમના રોગ થવાની શક્યતા વધુ રહી છે। રાજકોટની માધાપર રામપીર ચોકડી આસપાસના વિસ્તારોમાં ગંભીર પરિસ્થિતિ છે। જી હા મિત્રો, શહેરમાં હવાનું પ્રદૂષણ નીચલા સ્તરે પહોંચી ગયું છે। સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના આંકડા ચોંકાવનારા છે, જેમાં અમદાવાદના 8 સ્થળો પૈકી એક સ્થળની હવા ચોખ્ખી નથી। હવામાં PM10 ગંભીર સ્થિતિએ પહોંચ્યું છે। સૌથી વધુ 108 AQI GIDCમાં નોંધાયું છે, તો શહેરના પશ્ચિમ વિસ્તારમાં એવા ધુમામાં પણ 190 AQI નોંધાયું છે। ખરાબ હવામાનના કારણે ગુજરાતમાં 200 લોકોના મોત થયા છે અને ન માત્ર દેશમાં પરંતુ દુનિયાભરમાં વાતાવરણમાં ભયંકર મોટા પલટા આવી રહ્યા છે। જાન્યુઆરીની શરૂઆતથી ગરમી, ઠંડી, વરસાદની તીવ્રતા વધઘટ થઈ રહી છે। આવામાં દુષ્કાળ, તોફાનોનું ઘણું આવ્યું ત્યારે ખરાબ હવામાનના કારણે લોકોના મોત થયા છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં।